નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરા શહેરની પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે આરટીઓમાં આજે બપોરે તે સમયે ભારે નાસભાગ મચી ગઈ જ્યારે કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો સંદેશો મળ્યો। ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરના સમયે કચેરીમાં ઝેરી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે અને આ મેઇલ મળતા જ આરટીઓ તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું। ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। મિનિટોમાં જ સ્થાનિક પોલીસની સાથે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ એટલે કે BDDS અને ડોગ સ્ક્વોડની ટીમો આરટીઓ કચેરી પહોંચી ગઈ હતી। સાવચેતીના ભાગરૂપે કચેરીમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું અને ત્યાં હાજર તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સેંકડો અરજદારોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં પોલીસ દ્વારા સમગ્ર આરટીઓ સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું છે। રોજ આરટીઓ કચેરીને બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલ હતો, જેથી સ્થાનિક પોલીસ, વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, BDDSની ટીમો તેમજ સાયબર ક્રાઇમની ટીમો તમામ ટીમ અહીંયા આવી ગયેલ અને તપાસ ચાલુ છે। તમામ પ્રિમાઇસીસનું ચેકિંગ ચાલુ છે। અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી। સર, મેલ મળ્યો છે, મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે ખાસ કરીને? બોમ્બ થ્રેટને લગતો ઈમેલ છે। બોમ્બ થ્રેટથી આરટીઓ કચેરીને નુકસાન કરવાનો ઈમેલ છે। અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી। બીજી તરફ વાત કરીએ તો અને ઘણા બધા લોકો આવ્યા છે તેમના ટેસ્ટને લઈને, તો શું કચેરી તપાસ બાદ ચાલુ કરવામાં આવશે કે અત્યારે લોકો હાલ તપાસ ચાલુ છે। અમારી સંપૂર્ણ તપાસ અને સેનિટાઇઝેશનની પ્રોસેસ ચાલુ છે। સંપૂર્ણ ચેકિંગ થયા પછી આપણે એમને હેન્ડઓવર કરી શકીએ। જી જરૂર, ચોક્કસ એ બાબતે જણાવી દઉં કે જે મેલ મળ્યો હતો એના રિગાર્ડિંગ કચેરી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલી છે અને સંબંધિત વિભાગને પણ જાણ કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું અને તેના દ્વારા પોલીસ દ્વારા અત્રેની કચેરી આવી અને તમામ પ્રકારની જે લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે એને હાથમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ જે જોતા પરિસ્થિતિ પ્રમાણે એવો કોઈપણ પ્રકારના જે છે ફેક અફવા કે ફેક ન્યૂઝ જણાવ્યા છે। બીજી તરફ વાત કરીએ તો ઘણા લોકો જે છે પોતાના ટેસ્ટને લાયસન્સ માટે અહીંયા આવ્યા છે, મૂંઝવણ છે એ લોકોને કે આજે ચાલુ થશે કે નહીં, અથવા તો એમને ફરી અપોઇન્ટમેન્ટ લેવી પડશે, તો કઈ રીતે આપણે આગળની કાર્યવાહી તપાવશું? સંબંધિત વિભાગ દ્વારા જો ક્લિયરન્સ મળે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જે અરજદારોની જે અપોઇન્ટમેન્ટ છે એમને રીશેડ્યુલ પણ કરી દેવામાં આવશે કે જેથી એમને ફરીથી કોઈક સમય મળી અને આગળની કાર્યવાહી કરી શકશે। હા, બહુ તડકો છે પણ હજી કંઈ અંદરથી કીધું નથી એમની કે કહી દે તો પછી બધા મેં નીકળી જાય, કેમ કે કદાચ રીશેડ્યુલ કરવું પડી શકે છે, કેમ કે સવારથી કોઈ ટેસ્ટ થયા નથી તો અમને નહીં લાગતું કે અમારું સ્લોટ બી આવે, કેમ કે હું તો 15 કિલોમીટર દૂરથી આવી છું તો પછી પાછું આવવું પડશે આટલા તડકામાં। હા, કરવી જ જોઈએ, જેટલું જલ્દી બને એટલું કરી દેવું જોઈએ। કંઈ જાણકારી મળી નથી ઓફિશિયલી, કંઈ ખ્યાલ નથી, બસ બધા ખાલી ઊભા છે અને રાહ જોવે છે એવું છે। જાણ તો કરવી જોઈએ કેમ કે આટલા બધા લોકો પોતાનો અહીંયા ટાઈમ કાઢીને આવ્યા છે, ખબર પડી છે તો પછી લોકો નીકળી શકે અહીંયાથી, કેમ કે તડકામાં બધા રાહ જોવે છે, અહીંયા કંઈ છાયડામાં બેસવાની પણ